વડોદરા મહાનગરપાલિકાને નવા ડેપ્યુટી કમિશનર મળ્યા. અક્ષય બુડાનિયાએ સંભાળ્યો ચાર્જ. ગંગા સિંહની નર્મદા કલેક્ટર તરીકે નિમણૂક બાદ વડોદરામાં વહીવટી ફેરફાર. અક્ષય બુડાનિયાને નવી જવાબદારી. વડોદરા મહાનગરપાલિકામાં આજે નવા ડેપ્યુટી કમિશનર તરીકે અક્ષય બુડાનિયાને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ બોટાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામગીરી સંભાળનાર અક્ષય બુડાનિયાને રાજ્ય સરકાર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ગંગા સિંહની નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક થતાં વડોદરા મહાનગરપાલિકામાં વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. નવા ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ અક્ષય બુડાનિયાએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રીએ જે વિશ્વાસ સાથે તેમણે વડોદરામાં જવાબદારી સોંપી છે તે વિશ્વાસ ઉપર ખરા ઉતરવા માટે તેઓ સંપૂર્ણ સત્યનિષ્ઠા અને પારદર્શિતા સાથે કામગીરી કરશે. સાથે જ વડોદરા શહેરના નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી વિકાસલક્ષી અને જનહિતના કાર્યોને વધુ ગતિ આપવામાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. વહીવટીતંત્રમાં થયેલા આ ફેરફાર બાદ હવે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો અને શહેરી સુવિધાઓને લઈને વધુ સક્રિય કામગીરી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સર, વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે, શું કહેશો? આજે ગુજરાત સરકારના ઓર્ડર મુજબ અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ મેં આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આજ મેં ચાર્જ સંભાળ્યું છે. અગાઉ બોટાદ ખાતે મેં ડીડીઓ તરીકે કામ કરેલું છે અને અહીંયા પણ વડોદરાની જનતા માટે મારી કેપેબિલિટી મુજબ ખૂબ મારા તરફથી મહેનત કરવામાં આવશે અને લોકોનો કોર્પોરેશનનું આગળ પ્રોગ્રેસ થાય અને શહેરનું એક પ્રોગ્રેસ થાય એના માટે મારે મહેનત કરવાનું એક મારો હેતુ છે. સર, જે રીતે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં અનેક વખત પૂરની પરિસ્થિતિ પણ સામે આવી હતી. હવે વડોદરાને કઈ રીતે આગળ લઈ જવાનો પ્રયાસ કરશો? જી, મારા માટે અર્બનનો વિષય એક નવું વિષય છે. અર્બન ડિપાર્ટમેન્ટમાં મારી પહેલી પોસ્ટિંગ છે, તો પહેલો જે સ્ટેપ રહેશે મારા માટે એ મારી સક્ષમતા મુજબ અને મારા અભ્યાસ મુજબ બધું મારે સમજવાનું છે. એકવાર એવું સમજી જાઉં તે પછી માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરામાં આગળ કોઈ પણ કાર્ય કરવાનું થાય તે માટે હું સદૈવ તત્પર રહીશ.